ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મંડે મોર્નિંગ, વીકની શરૂઆત સરસ મજાની થઈ ગઈ છે. દીવમ પણ રેડી થઈ ગયો છે અને આજે ઠંડુ પણ નથી એટલું બધું, બહાર સારું છે ઓવરઓલ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. વાળ ઓળી લેવાનું છે તને? જે ભગવાનને પગે લાગ્યો બેટા. ચાલો, જો દેવામ છે ને પ્રેયર કરી લે ત્યાં સુધીમાં હું એનું લંચ રેડી કરી દઉં. એનું બ્રેકફાસ્ટ તો રેડી જ છે, દૂધ ને સિરિયલ, એટલે એનું સિરિયલ એ લાવવાનું થયું છે હવે અમારે, પણ હવે ટાઈમ નથી સેટ થતો હમણાંથી કંઈ. નહીં બેટા, કે જે કરે છે એ દેવામને ડિસ્ટર્બ નથી કરવાનો મારે. ચાલો, અત્યારમાં હું બનાવું છું આજે દેવામ માટે લંચ માટે સોજીના ઉત્તપમ બનાવું નોર્મલી, પણ આજે બનાવું છું આપણે જે ઢોસાનું બેટર હોય ને એના, મને આના બહુ જ ભાવે. ઢોસાના બેટર આજે બનાવું ને સોજી કરતાં મને આ એકદમ મજા આવે ખાવાની. દેવાના લંચ માટે બનાવું છું, મારા બ્રેકફાસ્ટમાં અને પરેગના બ્રેકફાસ્ટમાં ચાલશે અમારા બંનેને. ચાલો, તે બનાવી લેવાનું છે ને. અમે આજે તો શું નાખ્યું, એમાં કેપ્સિકમ નાખ્યા છે અને કેબેજ, કેરેટ, ગ્રીન ચીલી અને ધાણા, બસ એટલું નાખ્યું છે. પણ આ બેટરના એટલા સરસ બને ને, મજા આવે છે ખાવાની મને. સૂજીના છે ને, ખબર નહીં, મને એવું લાગે કે મારાથી સ્ટીકી થઈ જાય છે, બહુ જામતા નથી. ઠંડા હોય ને તોય જરાય ના ગમે. આના ઉત્તપમ તમે જો ટ્રાય ના કર્યું તો કરજો. રાઈસ અને અડદની દાળ મેં પલાળી એને ક્રશ કરી અને એને બનાવું છું, એ સરસ બને છે. હે ને, દેવામને તો ઉત્તપમ બહુ ભાવે છે આમેય, રાઈટ? ચાલો, તો ફટાફટ બનાવી લઈએ. મિની ઉત્તપમ બનાવીશ એટલે દેવાના લંચ બોક્સમાં ઇઝી રહે અને મને ફ્લિપ કરવામાં ઇઝી રહે. જો આ રીતે 4 બનાવી દીધા છે, સરસ કલરફુલ લાગે છે એકદમ. મમ્મા, મેં કીધું કે ઢોસાનું હતું, બીકોઝ આમ સ્મેલ આવતો હતો. એવું લાગે તને ઢોસા બનાવે છે એવું અત્યારમાં? હા, બેટર કાઇન્ડ ઓફ ઢોસાનું જ છે બેટા, એનું મેં ઉત્તપમ બનાવ્યા છે એટલે તને બહુ બધી સ્મેલ આવી જાય નહીં ગટ્ટુને મારા? અને અહીંયા શું બનાવે છે? મમરા વઘારું બેટા. ઓકે. ડેડીને મમરા ખાવા છે એટલે અત્યારે નહીં, પણ કે વઘારી દે છે એટલે હું વઘારી દઉં છું. ઓકે. આટલા તો ડેડી એક વખતમાં પૂરા કરી દેશે નહીં? એને હું હા, દેવાને પરે મને ભાવે મમરા, પણ મને એટલા બધા નહીં પરે, તો બહુ જ ગમે મમરા, બહુ જ. અને જો અહીંયા ઉત્તપમ એટલા સરસ બની ગયા છે ને મારા, એકદમ ધીમા ગેસે ને સેલા કરવા દેવાના, એટલે સરસ બને, એકદમ ચડી પણ જાય અંદરથી. દેવામને આવશે બહુ જ મજા. બ્રેકફાસ્ટ કરવા બેસી ગયો છે અને અહીંયા મારું પણ રેડી છે દૂધ અને હવે. યસ દેવ, બરાબર છે બધું? નાઈસ લાગે? ચાલો, તો આજના વિડીયોમાં છે ને બધાને અવાજ બહુ મારો ધીમો લાગે છે, તો હું થોડુંક વધારે મોટેથી બોલીશ. સોરી, કારણ કે ઘણી વખત છે ને હું શાંતિથી બોલતી હોઉં, એકદમ ધીમે ધીમે. મને બહુ લાઉડ બોલવું છે ને ઓછું ગમે એટલે, પણ હવે તો હું મોટેથી બોલીશ. જો મારો ભીંડો એકદમ સરસ, મેં આજે એકદમ એટલો મસ્ત મળ્યો છે ને મને. સાંજ માટે ભીંડાનું ભરેલું શાક બનાવવાનું છે. અત્યારે થોડું કામ છે તો બહાર જઈએ છીએ, પછી આવીને દેવામને લઈ પછી મારા નાસ્તો બનશે. અને મારું ખબર નહીં, આજનો દિવસ એ એટલું બધું પેલું છે ને, દોડા દોડી જ છે, એવું જ છે સવારથી. ચાલો, તો હવે મળીએ પછી. અત્યારે જો રેન્જમાં આવી ગયા છે ને, કેટલું સરસ છે ને બની, કેટલા ફાઇન મૂકેલા છે. એટલું કલરફુલ છે, ઈસ્ટરના લીધે થઈને અહીંયા ડેકોરેશન બહુ જ ફાઇન છે. દેવામને જો સ્કૂલેથી લઈને આવી ગઈ, ભીંડો સરસ મજાનો મેં ભરી લીધો છે બધો, ને આજે બનાવું છું આમાં શાક. ભરેલા ભીંડાનું છે ને હું ઘણી વખત કુકરમાં બનાવું છું. તમે લોકો મારી પહેલાં રેસીપી જોઈ હશે કદાચ, બહુ ટાઈમ પહેલાં, જ્યારે સલૂન ઉપર હોઉં ત્યારે. પછી ક્વિક બનાવવું હોય ને તો એમાં બનાવું, પણ એમાંય સરસ બને છે. પણ આજે ઘરે છું તો મેં તો આમાં બનાવું પેનમાં. તેલ આમાં થોડું વધારે જોઈએ ભીંડાના શાકમાં, એટલે બધું રેડી કરી નાખ્યું છે. અહીંયા કરી નાખું. દેવામાં હવે રમે છે એને પ્રિશા બંને તો છે, એનો મેં ફ્રૂટ ડીશ રેડી કરી દીધી છે, એટલે એ લોકોને આપી દઉં હવે. અહીંયા બને છે શાક મારું ભીંડાનું, અને અહીંયા રેડી થાય છે મેંદાની પૂરી. મેં સોજી લીધી છે, મેંદો છે, થોડું સોલ્ટ નાખી દીધું છે, અને આમાં છે અજમા, મરી અને જીરું. એને થોડું મેં કચરું ખાંડી લીધું હતું, મરીનો તો પાવડર જ હતો. હવે આમાં થોડું ઓઇલનું મોણ દઈ અને પછી લોટ બાંધી લઈશ.
જો બેસનની સેવ બનાવી છે ને તો મેં લોટને ચાળી લીધો છે, નોર્મલ બેસન આવે ને એ જ છે. સોલ્ટ નાખ્યું છે અને સેવમાં હું જો મોણ પણ નથી નાખતી, કાંઈ જ નહીં નાખું, ખાલી પાણીથી એનો ડો બનાવી નાખીશ. હળદર પણ નહીં નાખવામાં હું. મને એકદમ પેલી પીળી હળદરવાળી ના ગમે, આનો કલર સરસ આવે સેવનો. મને કોઈ પહેલાં મેં જ્યારે બનાવી હતી ને સેવ ત્યારે મને વિડીયોમાં કીધું હતું કે તમે કઈ રીતે લોટ બાંધો છો ને કહેજો. સિમ્પલ જ હું સાવ કરું છું. અમે ખાલી મીઠું નાખવાનું અને ડો રેડી કરી નાખવાનો અને બહુ છે ને કઠણ નહીં રાખું. અને પછી તમને બતાવું આગળની પ્રોસેસ. જે લોટ છે ને આટલો ઢીલો રાખવાનો છે, કાઇન્ડ ઓફ રોટલી જેવો. રોટલીથી થોડો ઢીલો છે. અહીંયા મારો સંચો ભરાઈ ગયો છે ઓલરેડી. અહીંયા મૂકી દીધું છે તેલ. સેવ પાડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. શેના જેવું લાગે તમને જીવન? નૂડલ્સ. વાવ. હવે સરસ બને છે. આ તારા શું કહેવાય નાસ્તા માટે બધું બનાવું છું. તારી ટ્રીપની તૈયારી કરું છું દેવા. હેપી? હા. ભૂંગરા કરી દઈશ બેટા. દે. ઓકે. હમણાં આ તળાય છે ને પછી ભૂંગરા કરી દઈશ. ઓકે. અહીંયા પૂરી પણ થઈ ગઈ છે રેડી. અને જો પૂરી મેં છે ને ગ્લાસથી પેલું પડ્યું તો એટલે આવી એકદમ રાઉન્ડ થઈ છે. બાકી થોડીક જ બનાવી છે, બહુ નથી બનાવી. અહીંયા બની ગઈ છે. સેવ પણ રેડી. અને અહીંયા મમરાનો ચેવડો બનાવવા માટે બધું મેં રેડી કરી નાખ્યું છે. મમરા વઘારી અને આમાં એડ કરી દઈશ. ચલો ભીંડાનું શાક તો બની ગયું છે ને અહીંયા બને છે ટામેટાનું શાક. સેવ ટામેટાનું સેવ બનાવી છે ને હોમમેડ સેવ ટામેટાનું શાક બનશે. હોમમેડ સેવ એટલે. અને લસણની ચટણી નાખી છે. કલર એકદમ સરસ આવી ગયો છે. અને હવે થોડું પાણી એડ કરી દઈશ અને સેવ એટલે પતી ગયું. ચટણી પણ મારી ફિનિશ થઈ ગઈ છે. સેવ ટમેટાનું શાક બનીને થઈ ગયું છે રેડી એકદમ સરસ. જે છે પર્યંકનું ફેવરેટ. હું ફ્રી થઈ ગયા ને અહીંયા મારો દેવામ શું કરે છે ચલો બતાવું તમને. એની જાતે એણે એની બેગ પેક કરી છે. જો છોકરાએ આ હેડ લઈ જવાની તને. એનું મોઢું તો જો બાકી આમ બ્લશિંગ થાય છે. હે પર્યંક આમ જો ને જાતે બેગ રેડી કરી. આજે ઘરમાં બધા કપડાં અસ્ત વ્યસ્ત પડ્યા છે. બધી બે ઓલું ગોઠવવાના છે. હવે મશીન કર્યું હતું ને એટલે ચાલો એ કરી દઈએ. પેલા દેવમની બેગ પેક કરી દઈએ. યા પરેંગ દેવનું મોઢું જુઓ તમે ખાલી કેટલું બ્લશિંગ થાય છે. જોયું શું બેટા? એ કહે છે કે દેવમનું જો આખું લિસ્ટ છે ટ્રીપનું. એ કહે છે કે ઓલ સેટ ઓફ ક્લોથ આ ઓલ સેટ ઓફ ક્લોથ મને કઈ બીજું આમ. તો દેવમની હોલિડે બેગ પેક થઈ ગઈ છે. અને જો ઓલરેડી ચાલો મારે આ બેગ પેક બધી કરવા દે ભાઈ. આખા કપડાના ઢગલા છે બધી બાજુ. ચાલો જો દેવમની બેગ પેક તો રેડી થઈ ગઈ છે. બધું કરી દીધું છે. થોડું ઘણું બાકી છે. એ દિવસે જવાનું છે ને મોર્નિંગમાં બધું મૂકી દઈશ. એનો નાસ્તો વોટર બોટલ ને એવું થોડું ઘણું છે બધું લઈને જવાનું હોય છોકરાઓ સાથે એટલે. અને આજની કોમેન્ટ છે ને પ્રિયંકા ભટ્ટ આઈ થિંક છે એમનું આઈડી. લેટ મી ચેક અગેન. પ્રિયંકા ભટ્ટ છે. એમની કોમેન્ટ એવી છે કે મારે તમારી હેલ્પ જોઈએ છે કે મારા ઘરે ડિનર માટે ગેસ્ટ આવવાના છે. એ લોકો સ્વામિનારાયણ છે તો કે લસણ ડુંગળી નથી ખાતા. તો એના માટે હું શું બનાવું એમ 10 જણા છે તો કંઈક આઈડિયા આપો. તો હા નોર્મલી તમે છોલે પણ બનાવી શકો વિધાઉટ ઓનિયન ગાર્લિક. હું બનાવું જ છું. દેવમને બર્થડે પાર્ટીને એવું અમે કંઈ પણ કરીએ ને ત્યારે બધું કુકિંગ ઘરે જ કરીએ અમે. ઘણી વખત 50 માણસ એ હોય છે અને 40 એ હોય છે. તો ઓનિયન ગાર્લિક વગરની પાવભાજી સારી લાગે છે. છોલે પણ સારું, પનીરનું શાક પણ સારું. એની જોડે તમે નાન કે પરાઠા ચાલે. છોલે જોડે ભટુરે ચાલે, ગુલાબજાંબુ, સમોસા, દાલ ફ્રાય ને જીરા રાઈસ. તો એવું કરી શકો તમે. બીજું તો આઈડિયામાં પાવભાજી ને બધું છે. તો કોઈ ગેસ્ટ આવે તો આપણે કંઈક વ્યવસ્થિત જ બનાવવાનું હોય. તો આ બે આઈડિયા સારા છે. આઈધર પનીરનું કોઈ પણ શાક હોય તો એ ચાલે, આઈધર પછી છોલે ચાલે. અને અહીંયા પેલું સ્વીટ કોર્નનું શાક પણ સરસ બને. એ જો તમને ફાવતું હોય તો એ પણ ટ્રાય કરી જોજો.
આટલા આઈડિયા છે મારી પાસે. તો હજી કાંઈ બીજા આવશે તો કાલના વિડીયોમાં પાછું ફરીથી તમને કોમેન્ટમાં જણાવીશ. ચાલો તમે વિડીયોનો એન્ડ કરી દઈએ. કાલે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.